નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે પીએમ સૂર્યઘર યોજના હેઠળ 1 કરોડ લોકોની નોંધણી થઈ છે. મિત્રો, પીએમ સૂર્યઘર યોજના શરૂ થયાના 1 મહિનામાં જ દેશભરમાં 1 કરોડ લોકોએ નોંધણી કરાવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 5 લાખથી વધુ નોંધણીઓ થઈ છે. આ યોજના હેઠળ મિત્રો ગરીબ પરિવારોને 300 યુનિટ વીજળી છે એ મફત આપવામાં આવશે, જેનો લાભ 1 કરોડ પરિવારને મળશે અને રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનાર ને સબસિડી પણ આપવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 18 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી છે. તેમજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે 18 અરજદારોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે. મહત્વનું છે કે મિત્રો વર્ષ 2001થી લઈને 2024 સુધી કુલ 1168 લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ વિગતવાર માહિતી આપતા કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનની પરિસ્થિતિ શું છે. બળજબરીથી ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે. અત્યારે હિન્દુ, બૌદ્ધ, જૈન સહિતના લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ભારતમાં CA લાગુ થતાં હવે એ તમામ લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમજ મિત્રો અગાઉ મોરબીમાં 13 હિન્દુ પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યની હાજરીમાં નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરેથી જ કરી શકશે મતદાન. જી હા મિત્રો, ચૂંટણી આયોગ દ્વારા આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે ચૂંટણીમાં હિંસાને કોઈ સ્થાન નથી. તેનાથી બચવા માટે અમે તેની સાથે કડકાઈથી કાર્યવાહી કરીશું અને દરેક જિલ્લામાં એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. CACએ કહ્યું છે કે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે ઘરેથી જ મતદાન કરવાની સુવિધા હશે. આ સાથે મિત્રો 40%થી વધુ ડિસએબિલિટી ધરાવતા મતદારોને ઘરે જઈને વોટ લેવામાં આવશે. તેની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું છે કે આ વખતે 85 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા 82 લાખ છે, જ્યારે 18થી 19 વર્ષની વય જૂથમાં મહિલા મતદારોની સંખ્યા 85.3 લાખ અને 20થી 29 વર્ષની વય જૂથના મતદારોની સંખ્યા 19.74 કરોડ જેટલી નોંધવામાં આવી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હોળી પહેલાં અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે. તેમજ કરાની સાથે વરસાદ પણ આવશે તેવું જાણવા મળી રહ્યું છે. મિત્રો, ગુજરાતમાં આજથી ગરમીનો પારો ચડી રહ્યો છે. હવે બરાબરની ગરમી પડવાની શરૂઆત થશે. હોળી સુધી રાહ જોવાની જરૂર જ નથી. હાલ બપોરના સમયમાં આખું શરીર બળી જાય તેવી ગરમી પડી રહી છે. ત્યારે આ વચ્ચે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. મિત્રો, ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી માવઠું ફરી એકવાર જગતના તાત માટે મુશ્કેલી નોતરશે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં 17થી 20 માર્ચ સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે તેવું લાગી રહ્યું છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, આવા જ સમાચારો જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ YouTube ચેનલ, જેથી કરીને રોજના કામના અને સૌથી મહત્ત્વના સમાચાર તમને મળી જાય. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દેશમાં આ જગ્યાએ 15 રૂપિયા પેટ્રોલ સસ્તું થયું છે. 2 રૂપિયા ભાવ ઘટાડો પેટ્રોલિયમ કંપનીઓને 30,000 કરોડનો ફટકો આપશે. એક દિવસ પહેલાં જ લક્ષદ્વીપમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 રૂપિયાથી વધુનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને દૂરના ટાપુઓ ઉપર ઇંધણ પરિવહન કરવા માટે વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. આ માટે થયેલા ખર્ચની વસૂલાત માટે લાગુ પડતા વધારાના ચાર્જને દૂર કરવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. IOC તરફથી મળેલી માહિતીને ટાંકીને પેટ્રોલિયમ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે. તો મિત્રો, આપણે પણ આશા રાખીએ કે આપણા ગુજરાત રાજ્યમાં પણ 15 રૂપિયા જેટલું પેટ્રોલ સસ્તું થાય. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી મોદીનું નિવેદન. મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી મોદીએ જાહેર જનતાને એક ખાસ મેસેજ આપ્યો છે. તેમજ તેમને વિપક્ષને ધ્યાને રાખીને કીધું કે અબકી બાર 400 ને પાર. જી હા મિત્રો, મોદીએ આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમજ તેમણે જણાવ્યું છે કે આવશે તો મોદી જ. તેમજ સાથે તેણે આગળના 5 વર્ષના પ્લાન પણ જણાવ્યા છે. પહેલાં તો એમ કીધું કે હું હેડલાઇન નહીં પણ ડેડલાઇન ઉપર કામ કરું છું. તેમજ કીધું કે હું 2047ના વિકાસની રાહ જોઈ રહ્યો છું. તેમજ સાથે ઘણા બધા વિકાસ કાર્યક્રમોની પણ જાહેરાત કરી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો
ઉત્તર ગુજરાતને સૌથી મોટી ભેટ મળશે। જી હા મિત્રો, કેન્દ્ર સરકાર ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડતા નેશનલ હાઈવેને વધુ 2 પ્રોજેક્ટ માટે 1097.59 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપશે, જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી ઉપર 2 લેનનો મોટો બ્રિજ બનશે। સાથે જ નેશનલ હાઈવે નંબર 58ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર આંતરસુબા અને માતા ચોકડીના રસ્તાને 2 લેનની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે। ત્યારબાદના સમાચારો છે। વાત કરીએ તો મિત્રો, સીએને લઈને ઓવેસી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા। આમાં જોઈએ તો મિત્રો, એઆઈએમના વડા ઓવેસીએ સીએના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે। તેમણે સુપ્રીમ કોર્ટમાં આ કાયદાના અમલ ઉપર રોક લગાવવા માટે અપીલ કરી હતી। નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 6B હેઠળ નાગરિકતા માટેની અરજીઓ સ્વીકારવામાં આવતી નથી। તેમજ સાથે કહ્યું હતું કે સરકાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોને નાગરિકતા આપી શકે છે, પણ ધર્મના આધારે નહીં। ત્યારબાદના સમાચારો છે। વાત કરીએ તો મિત્રો, ડીઝલની માંગમાં વધારો થશે। આમાં જોઈએ તો મિત્રો, દેશમાં લોકસભાની ચૂંટણી અને રવિ પાકની કામગીરીને કારણે એપ્રિલથી જૂન વચ્ચે ડીઝલની જરૂરિયાતોમાં પ્રતિદિન 75,000 બેરલ જેટલો વધારો થવાની શક્યતા છે। ચૂંટણીની કામગીરી અને વાહનોની હેરફેર વધવાને કારણે ડીઝલના વપરાશમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે। રશિયાના ઓઇલ પર ડિસ્કાઉન્ટમાં ઘટાડો અને પ્રતિબંધો હોવા છતાં રશિયા ખાતેથી ભારતની ક્રૂડ તેલની આયાત છે એ જુલાઈ મહિના સુધી સ્થિર રહેવાની શક્યતા છે। ત્યારબાદના સમાચારો છે। વાત કરીએ તો મિત્રો, મહારાષ્ટ્રમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે। મિત્રો, મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। જી હા મિત્રો, મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં શાળાના શિક્ષકો માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે। તેઓએ ચોક્કસ પ્રકારના પોશાકમાં શાળાએ આવવાનું રહેશે। આ ડ્રેસ કોડ મુજબ શિક્ષકો ટી-શર્ટ અને જીન્સ અથવા કોઈ પણ ડિઝાઇનવાળો શર્ટ પહેરી શકશે નહીં। મહારાષ્ટ્રની સરકારે પુરુષો અને મહિલા શિક્ષકો માટે ડ્રેસ કોડ નક્કી કરવા માટે જણાવ્યું હતું। શિક્ષકો માટે કયો ડ્રેસ કોડ પહેરવો તે નક્કી કરવાનું શાળાઓ ઉપર છોડી દેવામાં આવ્યું છે, પરંતુ દરેક શાળાએ આ નિયમનું પાલન કરવું ફરજિયાત રહેશે। આથી શિક્ષકોની એક અલગ છાપ ઊભી થાય અને બાળકો ઉપર પણ સારી અસર થાય એને ધ્યાને રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો। ત્યારબાદના સમાચારો છે। વાત કરીએ તો મિત્રો, આચાર સંહિતાની ફરિયાદ આ એપ્લિકેશન ઉપર કરવામાં આવશે। તેમાં જોઈએ તો મિત્રો, ઇલેક્શન કમિશને ગઈકાલે સી વિજિલ એપ વિશે માહિતી આપી હતી। આચાર સંહિતાનો ભંગ થતો જોવા મળે તો કોઈ પણ નાગરિક આ એપ્લિકેશન ઉપર ટેક્સ્ટ મેસેજ દ્વારા ફરિયાદ કરી શકે છે। માહિતી મળતા ચૂંટણી પંચની ટીમ 100 મિનિટની અંદર લોકેશન ટ્રેસ કરીને ફરિયાદ થઈ છે ત્યાં આખી ટીમ પહોંચી જશે। આચાર સંહિતાનું પાલન ન થતું હોય તો દરેક લોકો આ એપ્લિકેશનમાં ફરિયાદ કરી શકે છે। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો કોઈ નેતા આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળે તો તેનો ફોટો લઈ લો અને તેને સી વિજિલ એપ્લિકેશન ઉપર અપલોડ કરી દો। તમે અમારી મોબાઈલ એપ દ્વારા જાણી શકશો કે તમે ક્યાં ઊભા છો। અમે અમારી ટીમ મોકલીશું અને 100 મિનિટમાં જ ફરિયાદનું નિરાકરણ કરશું। ભારતના ચૂંટણી પંચ દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે। ત્યારબાદના સમાચારો છે। વાત કરીએ તો મિત્રો, 5 દિવસ કામ અને 2 દિવસ રજા અંગે વાત કરીએ તો બેંક કર્મચારીઓ એક અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા અને 2 દિવસની રજાથી હતાશા અનુભવી શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બાબત ઉપર પૂર્ણ વિરામ મૂક્યું છે તેમજ જડબાતોડ જવાબ આપ્યો છે। સાથે જ તેમણે એમ જણાવ્યું છે કે તમે લોકો અફવા ઉપર ધ્યાન ન આપો। તમને જણાવી દઈએ કે બેંક એસોસિએશન અને બેંક યુનિયને વચ્ચે તાજેતરમાં મળેલી બેઠક બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 5 દિવસના કામની ભેટ છે એ તો ફરજિયાત આપવામાં આવી શકે છે। ત્યારબાદના સમાચારો છે। વાત કરીએ તો સીઈની પરીક્ષાના કોલ લેટર આ દિવસથી ડાઉનલોડ કરી શકાશે। મિત્રો, એમાં જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીઈને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। જાહેરાત મુજબ મિત્રો, 1 એપ્રિલ 2024થી 8મી મે 2024 સુધી ચાર્જ સ્ટેશનમાં યોજાનારી પરીક્ષાના કોલ લેટરની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર આગામી 27મી માર્ચના બપોરે 2 વાગ્યાથી 31મી માર્ચ રાત્રિના 12 કલાક સુધી આ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। ત્યારબાદના સમાચારો છે। વાત કરીએ તો મિત્રો, ગયા અઠવાડિયે મુકેશ અંબાણીને 81,763 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। તેની સાથે રોકાણકારોના નાણાં પણ ડૂબ્યા છે। ગયા અઠવાડિયે શેર બજારમાં જોરદાર ઘટાડો આવ્યો હતો। સેન્સેક્સ છે એ 1475.96%ના ઘટાડા સાથે 72,643.43 પોઈન્ટ ઉપર પહોંચ્યો હતો। શુક્રવારે સેન્સેક્સમાં 453.85 પોઈન્ટનો ઘટાડો આવ્યો હતો। તેમજ નિફ્ટીમાં મિત્રો 2% ઘટાડો જોવા મળ્યો છે। તેમજ મુકેશ
અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી માટે છેલ્લું અઠવાડિયું બહુ ખરાબ રહ્યું હતું. તેમની કંપનીને અંદાજે 82,000 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ ઉપરાંત LIC માટે પણ મોટું નુકસાન થયું છે. જો બંનેની ખોટને ભેગી કરવામાં આવે તો નુકસાન અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયા થશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ છે દુનિયાનું પહેલું AI સોફ્ટવેર એન્જિનિયર કે જે આંખના પલકારામાં જ મોબાઈલ એપ્લિકેશન બનાવી શકે છે. જી હા મિત્રો, એક AI સોફ્ટવેર એન્જિનિયર છે કે જે મિનિટોમાં જ કોડિંગ કરી શકે તેમજ એક એપ ડેવલપ પણ કરી શકે છે. આ તમામ કામ જે સોફ્ટવેર એન્જિનિયર કરી શકે છે તે ડેવિન એપ્લિકેશન પણ કરી શકે છે. થોડા દિવસો પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્યનું સ્થાન લેશે નહીં, પણ AIના આવવાથી કામ કરવાની રીત જ બદલાઈ જશે. પણ અત્યારે આપણે હાલમાં જ AI ટીચરથી લઈને AI મોડેલ સુધી બધું જ જોયું છે અને હવે AI સોફ્ટવેર એન્જિનિયર પણ લોન્ચ કરવામાં આવ્યું છે કે જે આંખના પલકારામાં જ મોબાઈલની એપ્લિકેશન બનાવી શકે છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે AI અત્યારે બહુ વિકસિત થઈ રહ્યું છે, પણ આગળ જતાં તેની માઠી અસર પણ થઈ શકે તેવું લાગી રહ્યું છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેલવે સ્ટેશનના નામ બદલવામાં આવશે. મુંબઈના આ 8 રેલવે સ્ટેશનોને મળી શકે છે નવી ઓળખ. મહારાષ્ટ્રમાં શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે મુંબઈના 8 રેલવે સ્ટેશનોના અંગ્રેજોના જમાનાના નામ બદલવાનો નિર્ણય કર્યો છે. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનને નાના જગન્નાથ શંકર શેઠ સ્ટેશન તેમજ મરીન લાઇન્સ રેલવે સ્ટેશનને મુંબાદેવી રેલવે સ્ટેશન નામ આપવામાં આવશે. આ બે સહિત મિત્રો બીજા 6 રેલવે સ્ટેશનના નામ બદલવામાં આવશે. સાથે રેલવે સ્ટેશનના નામ બદલવા માટે કેબિનેટની મંજૂરી પણ આપવામાં આવી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નોકરીઓની વ્યાપકપણે અછત રહેવાની સમસ્યા ઓછી આવક સામે વધુ ખર્ચ જોવા મળી રહ્યો છે. હવે ભારતથી કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને રિવર્સ માઇગ્રેશન એટલે કે પાછા આવવા માટે મજબૂર કરી રહ્યો છે આ દેશ. મિત્રો દર વર્ષે ભારતમાંથી 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ કેનેડા જતા હોય છે, પરંતુ આ વર્ષે કેનેડા જવા કરતાં કેનેડાથી પાછા આવવાનો ઘસારો મોટા પાયે મિત્રો જોવા મળી રહ્યો છે. અત્યારે કેનેડાની સરકાર પાસે કામ અને મકાન એમ બંનેની અછત જોવા મળી રહી છે. કેનેડિયન સરકારી આંકડા પ્રમાણે અહીંયા રહેતા લોકોની જરૂરિયાત અનુસાર 3,45,000 ઘર ઓછા છે. આથી ભારતીય વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ હવે ભારત પાછા આવવા લાગ્યા છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભારત માટે ગૌરવની ક્ષણ. મિત્રો ભારતીય નૌકાદળને દરિયાઈ ડાકુઓ સામેના ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. મિત્રો વાત એમ છે કે ભારતીય દરિયાકાંઠે લગભગ 1400 નોટિકલ માઇલ દૂર કોમર્શિયલ કાર્ગો જહાજ ઉપર સવાર 35 સોમાલિયન ચાંચિયાઓ એટલે કે દરિયાઈ ડાકુઓને નૌકાદળ દ્વારા આત્મસમર્પણ કરવાની ફરજ પડાઈ હતી. એટલું જ નહીં મિત્રો, નેવીના જવાનોએ 17 ક્રૂ મેમ્બરને પણ ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય નૌસેનાએ મજબૂત આયોજન સાથે એક ઓપરેશનમાં આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભારતના જ નહીં પણ વિશ્વભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પણ તેની પરિસ્થિતિ બદલાતી જ નથી. દેશના ખેડૂતો રસ્તા ઉપર ઉતરી ગયા છે. પોતાની માંગને લઈ ખેડૂતો રસ્તા પર આંદોલન કરવા માટે ઉતર્યા છે. દિલ્હી તરફ ખેડૂતો કૂચ કરી રહ્યા છે. સામાન્ય રીતે એવું લાગતું હોય છે કે ભારત દેશના ખેડૂતો આંદોલન કરવા માટે રસ્તા પર ઉતરે છે, સાથે વિશ્વભરના ખેડૂતો પોતાની માંગ માટે રસ્તા પર ઉતર્યા છે. ભારતમાં અત્યારે પોતાના હક માટે જગતનો તાત લડી રહ્યો છે મિત્રો, અને આવી જ સ્થિતિ વિશ્વમાં બીજા દેશોમાં પણ જોવા મળી રહી છે. ક્યાંક ખેડૂતોને પોતાના પાકની પૂરતી કિંમત માટે તો ક્યાંક દેવું માફ કરવાને લઈને અનેક ઠેકાણે ખેડૂત આંદોલનો જોવા મળી રહ્યા છે. તો મિત્રો હવે આપણે આશા રાખીએ કે ભારત સરકાર પણ પોતાના દેશના તમામ ખેડૂતોને સમાન હક આપે તેમજ તેના પાકનું પૂરતું વળતર મળે તો ખેડૂતની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે સોનેરી તક છે મિત્રો, પણ જગ્યાઓ ખૂબ જ ઓછી હોવાથી કોમ્પિટિશન બહુ ટફ રહેશે. પણ અત્યારે તો સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર છે. ઉમેદવારો 5 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. જી હા મિત્રો, ઇન્ડિયન પોસ્ટમાં એક્ઝિક્યુટિવની ભરતી આવી છે. ગુજરાતમાં 8 સહિત કુલ 47 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. મિત્રો આ ભરતી અંતર્ગત 47 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાંથી જનરલ કેટેગરીઓની જગ્યા 21 તેમજ EWSની 4, OBCની 12, SC કેટેગરીની 7 તેમજ ST કેટેગરીની 3 જગ્યાઓનો સમાવેશ થાય છે. તેમજ ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ.